નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ. આપણે થિયરીની અંદર પહોંચ્યા હતા, કિર્ચોફનો નિયમ પૂરો કર્યો. લીથાની અંદર પ્રકરણ 3માં પેજ નંબર 17 ઉપર 21મો પ્રશ્ન પહોંચ્યા. 21મો પ્રશ્ન અને 22મો પ્રશ્ન આજના લેક્ચરના બે પ્રશ્ન વેરી મોસ્ટ એમપી છે. બે વખત લખીને પાકા કરવાના છે. એમાં 21મો પ્રશ્ન વાંચું છું. પ્રશ્નનું ટાઇટલ છે વિસ્ટન બ્રિજ. આખો પ્રશ્ન આમ છે: વિસ્ટન બ્રિજનો પરિપથ દોરો. સમતુલન સ્થિતિમાં એની ચાર ભુજાઓમાં રહેલા અવરોધો વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. વિસ્ટન બ્રિજનો એક જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં પણ પૂછાય. વિસ્ટન બ્રિજ વિશે આકૃતિ દોરી સમજાવો, વિસ્ટન બ્રિજ વિશે ટૂંકનોંધ લખો. વિસ્ટન બ્રિજનો પ્રશ્ન આવે એટલે આ પ્રશ્ન એકદમ ઇઝી પ્રશ્ન છે. આ પ્રશ્નને પાકો કરવા માટેની ટેકનિક પણ હું શીખવાડીશ. માત્ર 2 વખત લખવાથી પાકો થઈ જાય, પણ લખાણ હોય ને વર્ણનવાળો પ્રશ્ન એ આપણે ક્લાસરૂમની અંદર તમને ખબર છે કે આ લોકડાઉન આવ્યું એ પહેલાં મેં તમને 4-5 લેક્ચરમાં એટલી તો ઘડી પાડી દીધી હતી, યાદ છે ને, કે પ્રશ્ન પાકો કેમ કરવો. વારંવાર કહું છું કે પ્રશ્નને ગોખવાનો નહીં, કોઈ પણ વર્ણન આવતું હોય સમજો અને આપણે આપણી ભાષામાં એની રજૂઆત કરો. જરૂરી નથી કે વર્ણન લીથામાં છે કે ટેક્સ્ટબુકમાં છે એ જ રીતે હોવું જરૂરી નથી. તો સૌ પ્રથમ વિસ્ટન બ્રિજની થોડીક પ્રાઇમરી રૂપરેખા આપી દો કે વિસ્ટન બ્રિજ છે શું. તો એનો પહેલો મુદ્દો છે ને એ સમજાવું એ પહેલાં હું તમને થોડુંક મારી ભાષામાં સમજાવી દઉં. ચાર્લ્સ વિસ્ટન નામનો એક વૈજ્ઞાનિક ઈસવીસન 1843ની અંદર એણે એક પરિપથ બનાવ્યો, સર્કિટ બનાવી, જેમાં એણે 4 અવરોધ લીધા: R1, R2, R3, R4. સર્કિટ એકદમ ઇઝી છે, તમે જોઈ લો. 4 અવરોધ 4 ભુજા વડે બંધ ગાળો રચે એમ ગોઠવેલા છે. 2 બિંદુ વચ્ચે બેટરી જોડેલી છે અને આ 2 બિંદુ વચ્ચે જે જોડ્યું એ તમારી લાઈફમાં પહેલી વાર આવ્યું છે એટલે એની માહિતી આપી દઉં. જી લખેલું છે એ ગિનિયામીટર નથી, ગેલ્વેનોમીટર છે. બરાબર, જીને કહેવાય ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર વિશે વધુ અભ્યાસ આપણે કરવાના 4થા ચેપ્ટરમાં. આખું ગેલ્વેનોમીટર આપણે એની બનાવટ આવશે, ભણશું અને એના ઉપરથી ગેલ્વેનોમીટરમાંથી નવા 2 સાધનો પણ બનાવશું. પણ 4થા ચેપ્ટરમાં ગેલ્વેનોમીટર શેનું સાધન છે, શેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો વિદ્યુત પ્રવાહનું માપન કરે. કેનું? વિદ્યુત પ્રવાહ. ગેલ્વેનોમીટર એટલે કાંઈ નહીં, તમે બધાએ જોયું હોય. એમ્પિયર એ મીટર લખેલો, એમ્પિયર કાંટો જોયો હોય, વોલ્ટમીટર લખેલો, વી લખેલો, વોલ્ટમીટર જોયું હશે, વોલ્ટેજ માપક. એમ પ્રવાહ માપક કહેવાય ગુજરાતીમાં ગેલ્વેનોમીટરને. વિદ્યુત પ્રવાહનું માપન, એમાં કાંટો હોય. 0થી પછી પ્રવાહ વધે તો 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 10, 20 એમ્પિયર. બરાબર. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગેલ્વેનોમીટર શું છે? વિદ્યુત પ્રવાહનું માપન કરે. એટલે અહીંથી તમને ખબર પડી જાય વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કે નહીં. તો આ પરિપથ એને શાના માટે બનાવ્યો? તો આનો મુખ્ય હેતુ એ હતો કે 4 અવરોધ જે જોડ્યા છે એમાંથી 3 અવરોધ જ્ઞાત હોય. જ્ઞાત એટલે શું? તો કે જેનું મૂલ્ય આપણને ખબર હોય. દાખલા તરીકે R1 લઈ લ્યો 10 ઓહ્મ, R2 લઈ લ્યો 20 ઓહ્મ, R3 લઈ લ્યો 30 ઓહ્મ. તો R4 એ અજ્ઞાત અવરોધ જોડી દેવાનો, જેનું મૂલ્ય આપણને ખબર નથી. જો 3 અવરોધો જ્ઞાત હોય તો 4થા અવરોધનું મૂલ્ય માત્ર તમે એક સૂત્ર દ્વારા શોધી શકો. એવું એને સૂત્ર શોધી કાઢ્યું વિસ્ટને, અને એટલે આ પરિપથને એની યાદમાં નામ આપવામાં આવ્યું વિસ્ટન બ્રિજ. તો વિસ્ટન બ્રિજ શેનું સાધન છે? એની ટૂંકી લીટી બોલવી હોય તો આમ બોલાય કે 4 અવરોધો હોય એમાંથી 3 અવરોધના મૂલ્ય જો તમે જાણતા હો તો તમે 4થા અવરોધનું મૂલ્ય સૂત્ર દ્વારા પણ શોધી શકો. એનો પ્રયોગ કરવો પડે નહીં. એટલે આ એક થિયરિટિકલ સૂત્ર એને સાબિત કર્યું પ્રયોગ દ્વારા, પણ સાબિત કર્યું એક સૂત્ર જેમાં 4 અવરોધ આવતા હોય. છેલ્લે એક સૂત્ર સાબિત થશે જેમાં 4 અવરોધ હશે. એમાંથી 3ના મૂલ્ય આપણને ખબર હોય, આપણે રકમમાં આપી દઈએ તો 4થા અવરોધનું મૂલ્ય માત્ર એક સ્ટેપમાં આપણે શોધી શકીએ. બરાબર છે. તો શરૂઆત કરીએ. આકૃતિમાં વિસ્ટન બ્રિજ મેં દર્શાવ્યો છે. પહેલા મુદ્દામાં શું લખવાનું આવે છે અને એક મુદ્દો હું તમને સમજાવતો જાઉં. પહેલાં લીથાની ભાષામાં હું સમજાવું કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય પ્રમાણભૂત અવરોધની સાપેક્ષમાં. અજ્ઞાત એટલે જેનું મૂલ્ય આપણને ખબર નથી. પ્રમાણભૂત એટલે હું સ્ટાન્ડર્ડ, જેનું મૂલ્ય આપણને ખબર હોય. બરાબર છે. તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય પ્રમાણભૂત અવરોધની સાપેક્ષે ચોકસાઈપૂર્વક માપવા માટે, અજ્ઞાત અવરોધનું મૂલ્ય પ્રમાણભૂત અવરોધની સાપેક્ષે ચોકસાઈપૂર્વક માપવા માટે ઈસવીસન 1843માં ચાર્લ્સ વિસ્ટને એક પરિપથ બનાવ્યો જેને વિસ્ટન બ્રિજ કહે છે. હવે આ મુદ્દો છે એ ગોખવાનો ના હોય. આ મુદ્દાના કટકા કરી નાખો તાલે. પહેલાં આમ લખો, ઈસવીસન 1843માં ચાર્લ્સ વિસ્ટને એક પરિપથ બનાવ્યો. પછીનો એમાં આગળ નવી લીટી લખવાની કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય પ્રમાણભૂત અવરોધની સાપેક્ષે ચોકસાઈપૂર્વક માપી શકાય તેવો આ પરિપથ બનાવ્યો અને આ પરિપથને વિસ્ટન બ્રિજ કહે છે.
તો આ મુદ્દાનો અર્થ શોર્ટકટમાં શું થયો? અર્થ સમજી જાઓ, મુદ્દો આપણી ભાષામાં લખો. અર્થ શું થયો કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય કોઈ જ્ઞાત અવરોધ પ્રમાણભૂત અવરોધની સાપેક્ષે ચોકસાઈપૂર્વક માપવા માટે ચાર્લ્સ વિસ્ટન નામના વૈજ્ઞાનિકે એક પરિપથ વિકસાવ્યો ઈસવીસન 1843માં, અને એને કહેવામાં આવ્યો વિસ્ટન બ્રિજ. પછી આકૃતિનું વર્ણન કરવાનું, તો કે આકૃતિમાં એક પરિપથ વિસ્ટન બ્રિજનો પરિપથ દર્શાવેલો છે, જેમાં 4 અવરોધો R1, R2, R3 અને R4 વડે 4 ભુજાઓ 1, 2, 3, 4 ભુજાઓ બંધ ગાળો રચે તેમ જોડેલા હોય છે. એકદમ ઇઝી મુદ્દો છે, બરાબર. હવેના જે મુદ્દો છે તમારા લીથામાં, એ મુદ્દાને મેં 2 કટકામાં કર્યો છે. આ મુદ્દાને યાદ રાખવાની ટેકનિક તમને શીખવાડું. જોજો બધા, અહીં આકૃતિમાં ખાસ ફોકસ કરજો બધા. R1 અને R3 ના સામાન્ય બિંદુ A, R1 અને R3 નું સામાન્ય બિંદુ A એટલે એક બિંદુ થઈ ગયું, તથા R2 અને R4 નું સામાન્ય બિંદુ C એટલે 2 બિંદુ થઈ ગયા એને C ની વચ્ચે બેટરી અને કળ જોડેલી હોય છે. કળ એટલે અંગ્રેજીમાં એને કી કહેવાય, આપણી ભાષામાં સ્વિચ કહેવાય. અહીંયા કળ જોડી દો એટલે પરિપથ ચાલુ થઈ ગયો. આવી રીતના હું તમને કહું, દેખા છે ને, આ વચ્ચે કળ હોય આમ, એટલે આ 2 બાજુના ભાગ છે ને એ આમ હોય, વચ્ચે કળ જોડી દો, તાંબાની ધાતુની હોય, એટલે પરિપથ ચાલુ થઈ ગયો. કળ કાઢી નાખો આમ, એટલે એનો અર્થ અહીંથી પરિપથ બંધ થઈ ગયો, એટલે સ્વિચ કહેવાય આપણી ભાષામાં, કળ કહેવાય ગુજરાતીમાં. તો હું બોલ્યો R1 અને R3 ના સામાન્ય બિંદુ A તથા R2 અને R4 ના સામાન્ય બિંદુ C ની વચ્ચે બેટરી અને કળ જોડેલા હોય છે. બેટરીનો લખવું તેમ લખાય EMFનું ઉદ્ગમ, વોલ્ટેજનું ઉદ્ગમ સ્થાન, બરાબર. તો આવો જ આ મુદ્દામાં મેં એ રીતે બનાવી દીધો કે તમને સીધો યાદ રહી જાય. R1 અને R3 ના આકૃતિમાં જોતા જાજો, R1 અને R3 ના સામાન્ય બિંદુ A, પછી લખવાનું તથા R2 અને R4 ના સામાન્ય બિંદુ C ની વચ્ચે બેટરી અને કળ જોડેલા હોય છે. હજી આવો નવો મુદ્દો આપણે આનું બોલવું છે ને, તો આ 2 વચ્ચે છે કે નહીં, બિંદી વચ્ચે, તો બોલવાનું R1 અને R2 ના સામાન્ય બિંદુ B તથા R3 અને R4 ના સામાન્ય બિંદુ D ની વચ્ચે સંવેદી ગેલ્વેનોમીટર, સેન્સિટિવ ગેલ્વેનોમીટર જોડેલું હોય છે, બરાબર છે. તો આખો મુદ્દો કમ્પ્લીટ થઈ ગયો, એકદમ ઇઝી મુદ્દો થઈ ગયો. હવે શું લખવાનું છે? તો હવેનો મુદ્દો છે ને અગત્યનો મુદ્દો છે. આ 4 અવરોધમાંથી 3 અવરોધો જ્ઞાત હોય છે, જ્ઞાત એટલે જાણીતા, જેનું મૂલ્ય આપણે ખબર હોય, અને 1 અવરોધ અજ્ઞાત હોય છે. 4 અવરોધોમાંથી 3 અવરોધો જ્ઞાત હોય છે, 1 અવરોધ અજ્ઞાત હોય છે. પણ આ 3 જ્ઞાત અવરોધના મૂલ્ય વિસ્ટને શું કર્યું, કેટલી બધી મહેનત કરી હશે કે આ 4માંથી 3 જ્ઞાત છે. દાખલા તરીકે R1, R2, R3, R4 અજ્ઞાત છે. તો એ 3 જ્ઞાત અવરોધના મૂલ્ય એવા પસંદ કરવામાં આવે, 4 અવરોધમાંથી 3 અવરોધો જે જ્ઞાત છે એ જ્ઞાત અવરોધના મૂલ્ય એવા પસંદ કરવામાં આવે કે ગેલ્વેનોમીટર છે એ 0 આવર્તન દર્શાવે. એનો અર્થ ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થાય. તો આ વિસ્ટને કેટલી મહેનત કરી હશે ખબર છે કે અહીંયા માની લો કે 5 ઓહ્મ રાખ્યો, અહીં 10 ઓહ્મ રાખ્યો, અહીં 15 ઓહ્મ રાખ્યો, હજી ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવતું નથી. આ તો અજ્ઞાત અવરોધ છે, આપણે ખબર જ નથી. પછી અહીં 5 છે એના 15 કીરા, અહીં 10 છે એના 8 ઓહ્મ કીરો, ને અહીંયા 15 ઓહ્મ હોય તો 50 ઓહ્મ કીરો. આવી રીતના 3 અવરોધના મૂલ્ય બદલતો ગયો. અને કેટલી બધી પ્રેક્ટિસ કર્યા પછી એને એક રિઝલ્ટ એવું મળ્યું કે આ 3 જ્ઞાત અવરોધના મૂલ્ય એવા એને પસંદ કર્યા હશે કે જ્યાં ગેલ્વેનોમીટરે કેવું આવર્તન બતાવ્યું, 0. તો મુદ્દો આમ યાદ રાખવાનો કે 4માંથી 3 અવરોધ જ્ઞાત હોય છે, 1 અવરોધ અજ્ઞાત હોય છે. 3 જ્ઞાત અવરોધના મૂલ્ય એવા પસંદ કરવામાં આવે કે ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે, અથવા તો એમ લખાય એટલે કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થાય. તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ જો 0 થાય, આમાંથી વહેતો પ્રવાહ 0 થાય, તો એનો અર્થ થયો બિંદુ B અને બિંદુ D ના વિદ્યુત સ્થિતિમાન એક સરખા હોય. કારણ કે આપણે એક ટેકનિક કીધી હતી કે વિદ્યુત પ્રવાહનું વહન હંમેશા વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ થાય. માની લો કે B બિંદુનું વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ હોય, D બિંદુનું વિદ્યુત સ્થિતિમાન 4 વોલ્ટ હોય, તો વિદ્યુત પ્રવાહનું વહન B થી D તરફ થાય, 10 વોલ્ટથી 4 વોલ્ટ હોય. પણ અહીંયા વિદ્યુત પ્રવાહ વહતો નથી, I બરાબર 0 થયું. એનો અર્થ થયો અહીંયા વોલ્ટેજ હોય ને એટલો જ વોલ્ટેજ B પાસે હોય, એટલે B ને D ના વિદ્યુત સ્થિતિમાન કેવા થાય, સમાન થાય. એટલે કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થાય, બરાબર. અને ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થાય. હું છેલ્લા મુદ્દામાં એવું બોલ્યો છું કે આ સ્થિતિમાં, આ સ્થિતિ એટલે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થાય, 0 આવર્તન દર્શાવે, ત્યારે બિંદુ B અને D ના વિદ્યુત સ્થિતિમાન એક સમાન થાય, તો જ પ્રવાહ ન આવે. અને આ વખતે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થાય, અને આ સ્થિતિમાં વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે એમ કહેવાય.
તો વેસ્ટર્ન બ્રિજની સંતુલન સ્થિતિ કોને કહેવાય? તો નાનકડો એક લોજિકવાળો પ્રશ્ન થઈ ગયો. તો કે જ્યારે ગેલોનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય, એટલે કે ગેલોનોમીટરનું આવર્તન શૂન્ય થાય, એ સ્થિતિને કહેવાય વેસ્ટર્ન બ્રિજની સંતુલન સ્થિતિ. હવે હું પ્રવાહનું વિભાજન બતાવી દઉં. આ બેટરીમાંથી I જેટલો પ્રવાહ ગયો, ધારો કે પહેલી શાખામાં ગયો I1, આ બીજી શાખામાં ગયો I2. આવ્યો? ચાલો, I1 અહીંયા આવ્યો. સંતુલન સ્થિતિની વાત કરું છું. અહીંથી આપણને પહેલી નજરે એમ લાગે કે બે ભાગ પડશે, પણ મેં કીધું આ બીડી શાખામાં વહેતો પ્રવાહ તો 0 છે, તો I1 પ્રવાહ સીધો ક્યાં જશે? તો કે R2માં જશે. એવી રીતે I2 અહીંયા આવ્યો, અહીંથી એમ લાગે બે ભાગ પડશે, પણ આ શાખામાં વહેતો પ્રવાહ તો 0 છે, એટલે I2 પ્રવાહ ક્યાં જશે? અહીંયા. આ I2 અહીંથી આવ્યો I1, અને બે ભેગા થયા એટલે ફરી પાછો થઈ ગયો I. વિદ્યાર્થી મિત્રો, મગજમાં બેસી ગયું બધાને? તો આ થયું વર્ણન, અને વર્ણનને યાદ રાખવાની મેં તમને ટેકનિક કીધી કે મુદ્દા એક સમજો અને તમે તમારી ભાષામાં એને લખો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે હું ગણતરી તરફ જાઉં છું, અને ગણતરી એકદમ ઇઝી છે, તમને અહીંને આવડી જાય, તૈયાર થઈ જાય. કિર્ચોફનો બીજો નિયમ યાદ છે ને? આપણે લગાડતા હતા, બેટરી આડી આવે અને અવરોધ આડો આવે તો શું કરવું, એ તો તમને યાદ જ છે કે નથી? બધાને યાદ છે? આશા રાખું છું કે બધાને યાદ હશે. બરાબર, છેલ્લો મુદ્દો હું રાખું છું તમારા માટે, જેથી કરીને તમને જોઈ શકાય. બરાબર ને? એક જ મિનિટ. ચાલો, આપણે છેલ્લા મુદ્દામાં એવું બોલ્યા કે વેસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે. ક્યારે સંતુલન સ્થિતિમાં કહેવાય? તો કે બીડી શાખા એટલે કે ગેલોનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય. શૂન્ય શું કામ થયું એનું રીઝન મેં કીધું. આ 3 અવરોધ R1, R2, R3ના મૂલ્યો વેસ્ટર્ને અનેક પ્રયોગો કર્યા છે બિચારાએ. બરાબર ને? ત્યારે એક પરિણામ એવું મળ્યું કે R1, R2, R3ના એવા મૂલ્ય લીધા એને કે ગેલોનોમીટરમાંથી વહેતો પ્રવાહ શું થયો? 0. આ સ્થિતિને કહેવાય વેસ્ટર્ન બ્રિજની સંતુલન સ્થિતિ. અને હવે લખવા જાઉં છું સંતુલન સ્થિતિમાં. કેમાં? સંતુલન સ્થિતિમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડવો. બે બંધગાળામાં. પહેલો બંધગાળો લઉં છું ABDA. આ ત્રિકોણીયું થયું ને એમાં, અથવા ADBA લ્યો તો ચાલે, પણ આપણે એટલે સંતુલન સ્થિતિમાં બંધગાળા ABDAમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. તમારે પૂરું લખવાનું. એમ લખો તો હાલે, કિર્ચોફનો બંધગાળાનો નિયમ લગાડતા. હાલે ચાલો લગાડી. એથી ઉપડવાનું, પાછું એ પાસે આવવાનું, વોલ્ટેજના ફેરફાર નોંધતા જવાના. હાલો, અવરોધ આડો આવ્યો. અહીંયા આપણી દિશા આમ, પ્રવાહની દિશા આમ, બે એક જ છે. હા, તો ઘટાડો થાય એટલે માઇનસ. કેટલો? તો કે પ્રવાહ ગુણ્યા અવરોધ. પ્રવાહ એટલે I1, અવરોધ એટલે R1. R1 જેટલો વોલ્ટેજમાં ઘટાડો થાય. ચાલો આગળ આલી. 1 ગેલોનોમીટર ડોયું, પણ એમાંથી વહેતો પ્રવાહ તો 0 છે, ઊભું જ નથી રહેવાનું. અવરોધ આડો આવ્યો. અહીંયા આપણી દિશા આમ, પ્રવાહની દિશા આમ, બે વિરુદ્ધ છે એટલે વધારો થાય. પ્લસ પ્રવાહ કેટલો? I2, અવરોધ કેટલો? R3. બરાબર હતા ને એની આવી ગયા એટલે 0. એ બિંદુએ પાછા આવી ગયા ને આપણે. હવે આ પદને સામે લઈ લો તો -I1 R1 બરાબર -I2 R3. પણ માઇનસ પ્લસ આને આપી દો સમીકરણ નંબર 1. આવો જ કાર્યક્રમ પાછો કરો સંતુલન સ્થિતિમાં. બંધગાળો કર્યો BCDBમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. એટલે આ બંધગાળામાં લગાડો. આમ લગાડો તો ચાલે, આમ લગાડો તો ચાલે. ચાલો અહીંથી ઉપડી. અવરોધ આડો આવ્યો R2. આપણી દિશા આમ, પ્રવાહની દિશા એ જ દિશામાં, એટલે ઘટાડો થાય -I1 R2. બરાબર, આગળ વધીએ. ચાલો, ત્યાંથી ગયા C પાસે, Cથી આવો D પાસે, એટલે અહીંયા આપણી દિશા આમ, પ્રવાહની દિશા આમ, એટલે બે વિરુદ્ધ થયું. તો CD શાખામાં પ્રવાહની દિશા વિરુદ્ધ છે એટલે વધારો થાય, વોલ્ટેજ થાય પ્રવાહ ગુણ્યા અવરોધ. પ્રવાહ I2 ગુણ્યા અવરોધ R4. D પાસે, B પાસે, ગેલોનોમીટરમાં તો પ્રવાહ 0 છે, અત્યારે આવી ગયા બરાબર 0. આ પદને સામે લઈ જાઓ એટલે -I1 R2 બરાબર -I2 R4. માઇનસ પ્લસ. સમીકરણ નંબર આપી દો 1 અને 2. આ 1 અને 2. હવે સમીકરણ 1 અને 2નો ભાગાકાર કરતા અહીંયા લખું છું સમીકરણ 1 ભાંગા 2. તમારે આખું લખવાનું, મારે બોર્ડમાં જગ્યા ઘટે છે. સમીકરણ 1 અને 2નો ભાગાકાર કરતા ગુણોત્તર લેતા. તો આ ભાંગા કરો તો ડાબાનો ભાગાકાર કરો એટલે I1 કેન્સલ થઈ જાય, R1 ભાંગા R2 વધે. આ બાજુ I2 કેન્સલ થઈ જાય એટલે આપણને એક મસ્ત સમીકરણ મળે. અને મસ્ત સમીકરણ બને R1 ના છેદમાં R2
બરાબર R3/R4 આ સમીકરણ નંબર 3 ને કહેવાય વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિમાં 4 અવરોધો વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિ એટલે કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 હોય ત્યારે 4 અવરોધ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. આ સૂત્ર દ્વારા હવે આપણે જો તમને આવી જ રીતનો કોઈ પરિપથ આપ્યો હોય એમાંથી 3 અવરોધ જાણીતા હોય R1, R2, R3 આ સૂત્ર મૂકો એટલે R4 મળી જાય, અથવા R2, R3, R4 3 અવરોધ જાણીતા હોય તો R1 મળી જાય. 4માંથી કોઈ પણ 3 જાણીતા હોય આ સૂત્ર દ્વારા મળી જાય. હવે આ સૂત્ર તો આવી ગયો, વિસ્ટન બ્રિજ પૂરો થઈ ગયો, પણ આના ઉપરથી જે MCQ આવે છે નીટ જીવનાની અંદર ને ગુજકેટમાં, તો એ MCQ માટેની એક ટેકનિક કહેતો જાઉં છું. ની ટેકનિક લીથામાં નથી, શક્ય હોય તો યાદ રાખજો, નહીંતર લખી લેજો. બરાબર છે. 2 વસ્તુ યાદ રાખવાની. આપણે શું કર્યું તો કે આપણે વિસ્ટને એવું કર્યું કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થયો એના ઉપરથી આ સૂત્ર મેળવ્યું. રેડી? હવે ઊંધું બોલી શકાય ને કે જો આમ હોય તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 હોય, કારણ કે આપણે ટેકનિક છે એ ઊંધી બહુ જરૂર પડશે. ચત્તી ટેકનિક શું? વિસ્ટને એવું સાબિત કર્યું ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 હોય, બીડી શાખામાંથી વહેતો પ્રવાહ 0 હોય તો આમ થાય, આ સૂત્ર આવે. ઊંધું બોલીએ કઈ ને કે જો આમ હોય, આમ એટલે શું? આને શું બોલે? આમ હોય તો શું? તો કે સામેની ભુજાના અવરોધોનો ગુણોત્તર R1/R2 એટલે આ અને આ બેનો ભાગાકાર એ આ બેના ભાગાકાર જેટલો હોય. સામેની ભુજાના આ અવરોધોનો ગુણોત્તર સમાન હોય તો વચ્ચેની શાખામાંથી વહેતો પ્રવાહ 0 થાય. આવું ટેકનિક રહી શકાય ને. એ ટેકનિકની આપણે દાખલામાં બહુ જરૂર પડશે, પણ એ ટેકનિક યાદ રાખવી તો તમને સહેલી પડી ગઈ કે સાહેબ એ તો અમને યાદ રહી જાય એમને કે સામેની ભુજાના અવરોધોનો ગુણોત્તર એ નીચેની 2 ભુજાના ગુણોત્તર જેટલો થાય એટલે R1/R2 બરાબર R3/R4 થાય તો વચ્ચેથી વહેતો પ્રવાહ 0 થાય. ઉદાહરણ આપું. દાખલા તરીકે આ અવરોધ 2 ઓહમનો હોય, યાદ રાખજો 2 ઓહમ. આ અવરોધ હોય માની લો કે 4 ઓહમ. આ અવરોધ છે માની લો કે 6 ઓહમ ને આ અવરોધ છે 12 ઓહમ. આવી રીતે તમને આપ્યું ને વચ્ચે પણ એક અવરોધ અથવા ગેલ્વેનોમીટર આપી દે, એની અવરોધનું નામ આપી દે R', એમાંથી વહેતો પ્રવાહ શોધો એમ કહે તો તમારે શું ચેક કરવાનું? આ બેનો ભાગાકાર કરો, 2/4 એટલે 1/2. નીચેની ભુજા ગણો 6/12 1/2. આ તો સમાન થયા કે નહીં? આ બેનો ગુણોત્તર 1/2, આ બેનો ગુણોત્તર 1/2. એનો અર્થ થયો વચ્ચેની શાખામાંથી વહેતો પ્રવાહ 0 હોય. MCQ સમજાઈ ગયો? પણ આ ટેકનિક તો બધાને મગજમાં બેસી ગઈ છે, પણ ડખો શું થાય ખબર? આ વિસ્ટન બ્રિજ જ્યારે આકૃતિમાં આવશે ને ત્યારે આ બેટરી જોડેલી હોય નહીં જોવાનું કે જ્યાં 2 બિંદુ, કારણ કે 4 ભુજા આવશે, આમ 4માંથી 2ની વચ્ચે બેટરી હશે અને 2ની વચ્ચે ગેલ્વેનોમીટર અથવા અવરોધ કે કોઈ પણ વસ્તુ હશે. તો તમારે શું યાદ રાખવાનું કે બેટરી જોડેલી હોય ને એની એક બાજુની 2 ભુજાના ગુણોત્તર ને બેટરી જોડેલી હોય એની બીજી 2 બાજુના ગુણોત્તર એ જોજો. કારણ કે એવું બની શકે, હું તમને આવતા લેક્ચરમાં દાખલા કરાવીશ ને ત્યારે આજના લેક્ચરમાં સમય રહે તો આજના લેક્ચરમાં એ દાખલામાં એવું આવશે આની 2ની વચ્ચે માની લો બેટરી જોડી તો આ 2 ભુજાનો ગુણોત્તર આ 2 ભુજાનો ગુણોત્તર જ કરવો પડે. યાદ રહી ગયું? ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલા માટે જરૂરી સૂત્રના લિસ્ટમાં આપણે જઈએ અને લિસ્ટની અંદર પેજ નંબર 21 ઉપર તમારું 19મું સૂત્ર છે વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિમાં. એમાં એવું લખ્યું છે વિસ્ટન બ્રિજ માટે સંતુલન સ્થિતિમાં R1/R2 બરાબર R3/R4. આ સૂત્ર તમારે 20 વખત લખીને પાકું કરવાનું છે લીટી સહિત. તો આ થયો વિદ્યાર્થી મિત્રો વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ આધારિત દાખલા પણ આપણે કરવાના છે, પણ તમને બોર્ડ સાફ કરતાં એક અગત્યની માહિતી આપું છું. એ માહિતી ખાસ સાંભળજો એટલે સમયનો સદુપયોગ થાય. અને એ કહેવા જાઉં છું એ શું છે તો કે વિસ્ટન નામના વૈજ્ઞાનિકે આ વિસ્ટન બ્રિજ મેં બનાવ્યો એના દ્વારા એક સૂત્ર સાબિત કર્યું. આ સૂત્ર થિયરી થઈ ગઈ કહેવાય ને. હવે આ સૂત્ર ઉપરથી તમે સીધા દાખલા ગણી શકો, પણ વિસ્ટન બ્રિજનો જ એક પ્રાયોગિક સાધન, વિસ્ટન બ્રિજ ઉપરથી જ એક નવું સાધન બનાવ્યું, પ્રાયોગિક સાધન, અને એને નામ આપવામાં આવ્યું મીટર બ્રિજ. શું નામ આપવામાં આવ્યું? મીટર બ્રિજ. તો હવે પછીનો જે તમારો પ્રશ્ન છે ને એને કહેવાય મીટર બ્રિજ. અને મીટર બ્રિજ એ બીજું કાંઈ નથી, વિસ્ટન બ્રિજ જ છે, પણ આ થિયોરિટિકલ રચના હતી એની જ પ્રાયોગિક રચના. એટલે કે આમાં અજ્ઞાત અવરોધનું મૂલ્ય તમે સૂત્ર દ્વારા શોધો છો ને R1/R2 બરાબર R3/R4 એ સૂત્ર ઉપરથી. જ્યારે મીટર બ્રિજમાં એ જ વસ્તુ પ્રયોગ દ્વારા શોધી શકાય. એટલે તમને કોઈ પૂછે કે મીટર બ્રિજ એ કોના ઉપર આધારિત છે, ચોખ્ખું કહી દેવાનું વિસ્ટન બ્રિજની જ રચના છે, પણ વિસ્ટન બ્રિજની પ્રાયોગિક રચના, અને એનું નામ છે મીટર બ્રિજ. હવે હું તમને જે એના પછીનો પ્રશ્ન જે ભણાવવા જાઉં છું એ છે મીટર બ્રિજ. પ્રશ્ન નંબર 22. એ પણ મોસ્ટ એમપી પ્રશ્ન છે, 2 વખત લખીને તૈયાર કરવાનો છે. અને ફરી પાછું યાદ કરાવી દઉં,
વિદ્યાર્થી મિત્રો કે મીટર બ્રિજ એ બીજું કાંઈ નથી, વિસ્ટન બ્રિજની જ પ્રાયોગિક રચના છે. ટૂંકું વિસ્ટન બ્રિજ થિયોરિટિકલ રચના, સૂત્ર દ્વારા અવરોધ શોધી શકાય, જ્યારે મીટર બ્રિજ એ વિસ્ટન બ્રિજની પ્રાયોગિક રચના છે અને એનો પ્રયોગ તમારે 12મા ધોરણની અંદર આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયો? તો વિદ્યાર્થી મિત્રો આપણે ભણવા જઈએ છીએ મીટર બ્રિજ. તમારો પ્રશ્ન નંબર 22, વેરી મોસ્ટ એમપી પ્રશ્ન. પ્રશ્ન 2-3 રીતે પૂછાઈ શકે. મીટર બ્રિજ વિશે આકૃતિ દોરી સમજાવો, મીટર બ્રિજ વિશે ટૂંકનોંધ લખો, આકૃતિ દોરી મીટર બ્રિજ સમજાવો, એનું સૂત્ર મેળવો. તો મેં હમણાં જ કીધું પ્રશ્ન શરૂ કરતાં પહેલાં કે મીટર બ્રિજ એ વિસ્ટન બ્રિજની જ પ્રાયોગિક રચના છે. હવે એક કામ કરીએ, આ પ્રશ્ન આપણે જે લખવાનો છે ને એ પણ વિસ્ટન બ્રિજ જેવો ઇઝી પ્રશ્ન છે. દાખલા તરીકે તમે પ્રયોગ કરતા હો તો પ્રયોગ કરી લીધા પછી તમને પદ્ધતિ લખવાનું કહે કે પ્રયોગની પદ્ધતિ લખો, તમે તમારી ભાષામાં લખી શકો કે નહીં? તો એક કામ કરીએ, આ પ્રશ્ન આપણે થોડોક જુદી રીતે ભણીએ. પહેલાં હું તમને આખો પ્રેક્ટિકલ કરાવી દઉં. એમ જ માનો કે હું તમને પ્રેક્ટિકલ કરાવું છું, તમારી સામે આખું ઇન્સ્ટ્રુમેન્ટ પહેલાં સમજાવું અને પછી વર્ણન તૈયાર કરશું ને સીધું આવડી જાય. રેડી? ચાલો આખી રચના પહેલાં સમજાવું. આકૃતિ દોરીને એને મીટર બ્રિજ કહેવાય. મીટર બ્રિજ કોઈ એક સાધન નથી, ઘણું બધું ભેગું થાય ને એ આખી રચનાને મીટર બ્રિજ કહેવાય. તો અહીંયા જોઈ શકો છો, શરૂઆત કરું છું કે અહીંયા તાંબાની ધાતુની આવી કાટખૂણે વાળેલી એક પ્લેટ છે. આવી જ એક બીજી પ્લેટ છે. આ આખું સાધન હોય ને એક લાકડાની પ્લેટમાં જડેલું હોય. સમજો, આ બધું લખવાનું નથી, પહેલાં સમજી લઈએ. તાંબાની કાટખૂણે વાળેલી એક પટ્ટી, એવી જ સામે બીજી પટ્ટી અને વચ્ચે 2 ગેપ, ખાલી જગ્યા, અને વચ્ચે પાછી તાંબાની પટ્ટી, ટોટલ 3 પટ્ટી આવી. હવે શું હોય તો કે તાંબાની આ 2 કાટખૂણાવાળી પટ્ટી છે ને એમાં છેલ્લે તાંબાની આરે સ્ક્રૂ જોડેલા હોય. સ્ક્રૂ જ્યાં તમે વાયર બાંધી શકો, વાહક તાર બાંધી શકો. અને બિંદુ એ અને સીની વચ્ચે એક્ઝેક્ટ 1 મીટર લાંબો, એટલે કે 100 સેન્ટીમીટર લાંબો, મેં અહીંયા લખ્યું જ છે 100 સેન્ટીમીટર. હા વિદ્યાર્થી મિત્રો, એક વાત યાદ આવી ગઈ. તમારા લીથાની આકૃતિની અંદર અહીંયા 100 સેન્ટીમીટર લખ્યું જ, ત્યાં મીટર પટ્ટી દોરેલી હશે. દોરેલી હે ને? એ દોરવાની જરૂર નથી, એને બદલે ખાલી શું લખી નાખવાનું? 100 સેન્ટીમીટર. બરાબર? તો આ 1 મીટર લાંબો તાર છે. તાર કેવો હોય તો એની થોડીક ડિટેલ આપી દો. વર્ણનમાં તો બોલશું જ. તાર શક્ય હોય ત્યાં સુધી નવો તાર વાપરવામાં આવે. એની અંદર વચ્ચે ટૂંકમાં ઓલા વળી ગયેલો ભાગ ને વળ ચડેલો ભાગ એમને આમ સીધો સ્ટ્રેટ. બીજું ખાસ એક સમાન આડછેદ હોય એવો. એક સમાન આડછેદનું ક્ષેત્રફળ કોને કહેવાય તો કે આ માર્કર છે, આનું આડછેદ કહેવાય. અહીંયા જેટલી જાડાઈ છે એટલી જ વચ્ચે હોય ને એટલી જ છેલ્લે હોય. પછી એવું ના બને કે શરૂઆતમાં તાર અહીંયા જાડો હોય ને પાછો પાતળો ને પાછો એમ નહીં. એક સમાન આડછેદવાળો. શું કામ આવો રાખ્યો એ તમને સમજાઈ જશે. તો એક સમાન આડછેદવાળો એક્ઝેક્ટ 100 સેન્ટીમીટર એટલે 1 મીટર લાંબો તાર હોય. 1 મીટર લાંબો તાર, એના ઉપરથી જ એનું નામ પડ્યું છે મીટર બ્રિજ. ઓકે, ચાલો. બિંદુ બી એ વચ્ચેની પટ્ટીમાં છે. આ 2 પટ્ટીની વચ્ચે જે ગેપ છે એની વચ્ચે એક અવરોધ જોડેલો હોય અને એક આ ગેપમાં, એટલે બંને ગેપમાં એક અવરોધ જોડે. એક અવરોધ બેમાંથી એવો હોય જેનું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે એસ અવરોધ, એસ અવરોધ, એનું મૂલ્ય આપણને ખબર છે 10 ઓહ્મ. અને અહીંયા મૂકી દેવાનો અજ્ઞાત અવરોધ. આપણું લક્ષ્ય તો એ જ છે ને. વેસ્ટર્ન બ્રિજમાં પણ એ જ થયું કે અજ્ઞાત અવરોધ, તમને એક અવરોધ આપી જાય, હાલ્યો અવરોધ, આ અવરોધનું મૂલ્ય કેટલા, જે અવરોધનું મૂલ્ય શોધવું ને અહીં આ ગેપમાં જોડી દેવાનો. આ અજ્ઞાત છે. બરાબર? હવે બિંદુ બી થી એક વાયર જોડ્યું, વાહક તાર, ગેલોનોમીટર આપ્યું. ગેલોનોમીટર હોય એને કેટલા છેડા હોય? 2. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટના કેટલા છેડા હોય? 2. તો ગેલોનોમીટરનો એક છેડો આપવાનો બી બિંદુ આરે, એટલે આ 2 અવરોધની વચ્ચે. અને ગેલોનોમીટરનો બીજો છેડો જે આપ્યો ને, આ તીર કીરું, એને શું કહેવાય? નવું નામ આવે છે, એટલે 5 મિનિટ એનું જરી જોકી કહેવાય. શું કહેવાય? જોકી. એટલે તમે સાહેબ આ શું જોકી? આમ તો એનું પૂરું નામ જોકી કળ છે, જોકી કળ. હવે પ્રશ્ન થાય સાહેબ આ ગેલોનોમીટરનો એક છેડો બી એ આપ્યો, બીજો છેડો જોકી એ પેલા જોકી વળી છે હું? હવે જોકી મારા ભાઈ કાંઈ નથી. આ છેડો હોય ને, આ તાર, એને શું કરવાનું હોય? આ તારને તમારે પકડી અને બિંદુ એ થી સી, એટલે 1 મીટર લાંબો તાર છે ને એની ઉપર અડાડીને આમ હાઈલું જવાનું આવશે. પ્રયોગ કરવામાં હાઈલું જવાનું, અડાડીને હાથ વડે આ તાર પકડી લ્યો. આ ગેલોનોમીટરમાંથી જે છેડો આવ્યો ને બહુ લાંબો હોય, એને પકડી લ્યો હાથ વડે અને બિંદુ એ પાસેથી અડાડે જવાનું, હાઈલું જવાનું. જ્યાં ગેલોનોમીટરનું આવર્તન 0 થાય ને ત્યાં ઊભું રહી જવાનું હોય. હવે મને કહો છે, તાર હાથ વડે પકડો તો 2 વસ્તુ થાય. એક, આપણા શરીરનો કંઈક અવરોધ હોય, અથવા આપણા શરીરમાં થોડોક પ્રવાહ જાય, અથવા મોટો વોલ્ટેજ હોય તો થોડો ઘણો શોર્ટ લાગે. એ ના થાય
એ માટે આ તારને છૂટો રાખવાને બદલે, હાથમાં પકડવાને બદલે એક દેશી રચના બનાવી. આ માર્કર દેખાય? ઓકે. અહીંથી કાપી નાખો, અહીંથી કાપી નાખો, વચ્ચે ભૂંગળી થઈ ગઈ ને, ભૂંગળું. અહીંથી ધાતુનો, તાંબાનો કે એલ્યુમિનિયમનો સળિયો રાખે, એ સળિયાને અંદર પેક કરી દે. એની ઉપર પ્લાસ્ટિકનું કોટિંગ થઈ ગયું. આગળ અણી કરી નાખે. શું કરી નાખે? અણી. ચાલો, આ ધાતુનો સળિયો બહાર આવી ગયો, માની લો તાંબાનો અથવા એલ્યુમિનિયમનો. અહીંયા છેડો હોય. હવે આ જે છેડો આવે ને એને અહીં બાંધી દેવાનો, આમ સ્ક્રૂ વડે બાંધી દો. હવે શું કરવાનું? હવે તમે આમ પકડો, પકડ્યું તો અહીંથી તાર ગયો અહીંયા બહાર. આ તો પ્લાસ્ટિક છે એટલે હવે તમને શોર્ટ લાગશે નહીં, તમારો અવરોધ એમાં જોઈન્ટ થશે નહીં. હવે આને પકડીને આમ ફેરવતું જવાનું. આને કહેવાય જોકી. હવે સમજી ગયા? અને જોકી ન હોય તો દેશીમાં એવું હાલે, રૂમાલ પકડી અને લઈ લેવ તો હાલે. તો એ છે, સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે આખો પ્રયોગની રચના મેં તમને સમજાવી. હવે પ્રયોગ શું કરવાનો એ કહી જ દઉં, પછી પ્રશ્ન આખો ભણીએ. એ આ જોકી છે ને, જો અહીંયા તમારે જાણીતો અવરોધ મૂકવાનો મજા આવે. એસ અવરોધ છે નહીં, તમને એમ થાય કે મારે 100 ઓહ્મ રાખો, 100 ઓહ્મ રાખી દો, રાખી દીધો. અહીંયા અજ્ઞાત અવરોધ રાખી દો, જેનું મૂલ્ય આપને ખબર નથી. હવે જોકીને પકડવાની, પકડી આ જોકીને અહીંથી પકડી અને એ બિંદુ અડાડવાની, તારનો પહેલો છેડો. અને તાર ઉપર આમ અડાડતી જવાની, સરકાવતી જવાની, આમ ઉપર નો લઈ આવી જવી જોઈએ, તાર ઉપર આમ અડતી જવી જોઈએ. તો જોકીને આ તાર એ સીની ઉપર એથી શરૂ કરીને આમ સરકાવતી જવાની, ગેલોમીટરમાં જોતું જવાનું. જ્યાં ગેલોમીટરનું આવર્તન 0 થાય ત્યાં ઊભું રહી જવાનું. માની લો કે બિંદુ ડી પાસે પહોંચ્યા, જોકીને તાર ઉપર સરકાવતા સરકાવતા ડી બિંદુએ પહોંચ્યા અને ગેલોમીટરનું આવર્તન 0 થયું તો ડી બિંદુએ સ્ટોપ થઈ જવાનું. થઈ ગયા સ્ટોપ. એવું લાગે તો કંઈ ચિંતા નહીં કરે, પાછી જોકી ઉપાડ લેવાની. પાછી આ નજીકથી હાવ ચોકસાઈપૂર્વક લેવું હોય તો જોકી છે આગળ લઈ અને પછી એની ઉપર આમ સરકાવતી જવાની. ડી બિંદુએ જે બિંદુ એવું મળશે, એક બિંદુ કે જ્યાં કિલોમીટરનું આવર્તન 0 થાય, એ બિંદુ ડીને તટસ્થ બિંદુ કહેવાય. કયું બિંદુ કહેવાય? તટસ્થ બિંદુ. દાખલાની અંદર આજના લેક્ચરમાં હું દાખલા કરાવીશ મીટર બીજના 2. તો તટસ્થ બિંદુ કોને કહેવાય? જે બિંદુએ ગેલોમીટરનું આવર્તન 0 થાય ને તટસ્થ બિંદુ કહેવાય. નલ પોઈન્ટ અંગ્રેજીમાં કહેવાય, નલ પોઈન્ટ. તો બિંદુ ડી આવી ગયા. ઓકે. હવે આ એ ડી તાર અને ડીસી તાર, એની લંબાઈ તમે સમજી શકો. આટલી લંબાઈ જો એલ હોય ને તો પાછળની લંબાઈ 100 - એલ હોય. અને આની નીચે, આ તારની નીચે મીટર પટ્ટી જોડેલી હોય. જે આકૃતિમાં મીટર પટ્ટી નીચે બતાવી છે ને, હકીકતે સાધનની અંદર ક્યાં હોય? એને સીની વચ્ચે, એટલે બરોબર તારની ઉપર. એટલે તમને પ્રેક્ટિકલી ખબર પડી જાય કે તમારું તટસ્થ બિંદુ કેટલા અંતરે મળ્યું. માની લો કે અહીંથી 40 સેન્ટીમીટર અંતરે મળ્યું તો આ બાજુનું 60 હોય ને આ 40 હોય. આ સમજાઈ ગયું? બાકીનો હું આગળ સમજાવીશ. આટલો ટપો પડી ગયો. હવે થોડીક બુદ્ધિ વાપરશો ને તો તમને થોડીક સમજાવી જ દઉં હવે કે આ વિસ્ટર્ન બ્રિજ જ થયો. વિસ્ટર્ન બ્રિજની આકૃતિ યાદ છે? લીથામાં ખુલ્લી રાખો, આગળના પેજ ઉપર ખુલ્લી રાખો. એ ને બી વચ્ચે એક અવરોધ હતો. ઓકે. એ અને બી, આ એ અને બી વચ્ચે એક અવરોધ. આ તાંબાની પટ્ટી શું કામ રાખે ને એનું એક રીઝન છે. અહીંયા આપ્યું નથી, દાખલામાં આવશે પણ એડવાન્સમાં કહી દો. અહીંયા ધાતુનો તારે રાખી શકે ને, પણ તાંબાની જ પ્લેટ શા માટે રાખી? જાડી પ્લેટ. તો તાંબાની જાડી પ્લેટ રાખવાનો ફાયદો એ છે કે આપને બધાને ખબર છે કે અવરોધ હોય ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો જેટલી પટ્ટી મોટી જાડી એટલો અવરોધ ઓછો. બરાબર? અને એનાથી બીજો ફાયદો એ થાય કે એક તો અવરોધ ઓછો એટલે જે અહીંયા સ્ક્રૂ લગાડેલા હોય ને ત્યાં એને જોડાણ અગ્ર કહેવાય. જે જગ્યાએ તમે છેડા જોડ્યા ને એ, પછી આ બિંદુ, આ બિંદુ, આ બી, આ એસ ના આ સી, આ ડી, આ બધા જોડાણ અગ્ર કહેવાય ગુજરાતીમાં, જેને આપણે એમ કહીએ છીએ સ્ક્રૂ. એ જોડાણ અગ્રને પણ કાંઈક અવરોધ હોય, કારણ કે ત્યાં તમે તારની આટી ચડાવી હોય, થોડોક સ્ક્રૂનો અવરોધ હોય, એ અવરોધ અવગણી શકાય. એ માટે પટ્ટીઓ જાડી રાખવાનો ફાયદો એ. અહીંયા અવરોધ ઓછો હોય ને તો એનો અવરોધ તમે ન ગણો તો ચાલે, એટલા માટે તાંબાની પટ્ટી રાખે. ઓકે. વાત કરતો તો આ વિસ્ટર્ન બ્રિજ જ થઈ ગયો. વિસ્ટર્ન બ્રિજમાં એન બીની વચ્ચે એક અવરોધ હોય, જોઈ લો. એન બીની વચ્ચે એક અવરોધ થઈ ગયો, એક ભુજા. બી ને સીની વચ્ચે એક અવરોધ, આ બીજી ભુજા થઈ ગઈ, જોઈ લો. આમ થઈ ગયું ઉપલું. પછી એ ને ડી વચ્ચે આટલો તાર આવ્યો કે નહીં, આ તારને કંઈક અવરોધ થઈ છે ને, આગળ અવરોધનું નામ લખું છું. હમણાં જ એ અવરોધનું હું લખું છું નામ. એ ને ડી વચ્ચે એક અવરોધ આવી ગયો. આ એલ લંબાઈના તારને કંઈક અવરોધ, એ થશે R3. ડી સી વચ્ચે એક અવરોધ આવી ગયો 100 - એલ લંબાઈનો. આ તારને પણ કંઈક અવરોધ, આ કટકો ને આ કટકો બેને અવરોધ હોય ને, આ આપણો R3 થશે, આ આપણો R4. આ 4 અવરોધ થઈ ગયા, 4 ભુજા. વચ્ચે બીની ડીની વચ્ચે ગેલોમીટર થઈ ગયું વિસ્ટર્ન બ્રિજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વર્ણન કેમ તૈયાર કરવું? તો મેં તમને કીધું કે વર્ણન ગોખવા નથી, અઘરું લાગે તો આપણી ભાષામાં આકૃતિનું વર્ણન છે. ચાલુ કરું. આકૃતિમાં મીટર બ્રિજની રચના દર્શાવેલી છે. તેમાં એક સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો 1 મીટર લંબાઈનો તાર હોય છે, લાંબો તાર હોય છે.
તેને બે કાટખૂણે વાળેલી ધાતુની પટ્ટી સાથે જોડેલ હોય છે. હાવ એકદમ ઇઝી. આગળ ધાતુની આ બે પટ્ટી જોતા જાજો. અહીંયા આ પટ્ટીમાં વચ્ચે બે ખાલી જગ્યા એટલે કે ગેપ હોય છે. ધાતુની આ પટ્ટીમાં વચ્ચે બે ખાલી જગ્યા એટલે ગેપ હોય છે, જેમાં અવરોધો જોડવામાં આવે છે. એના નામ પછીના મુદ્દામાં આપશું. આર ને એસ. એ ખાલી જગ્યામાં શું જોડવામાં આવે? અવરોધો જોડવામાં આવે. અને આ સમગ્ર રચનાને, આ આખી રચનાને બેટરી અને કળ સાથે જોડેલ હોય છે. આ બેટરી અને આ કળ સ્વિચ સાથે જોડેલ છે. આગળ ગેલોનોમીટરનું વર્ણન કરવાનું કે ગેલોનોમીટરનો એક છેડો બે ગેપની વચ્ચે રાખેલી, ગેલોનોમીટરનો એક છેડો આ બે ગેપની વચ્ચે રાખેલી ધાતુની પટ્ટી સાથે જોડેલ હોય છે. આ બે ગેપની વચ્ચે ધાતુની પટ્ટી સાથે ગેલોનોમીટરનો એક છેડો જોડેલો હોય છે. અને ગેલોનોમીટરનો બીજો છેડો જોકી સાથે જોડેલો હોય છે. આ જોકી સાથે. બરાબર? ઓકે. એક ગેપમાં, ઓલી બે ગેપ છે ને આર ને એસ વાળી, એક ગેપમાં જાણીતો અવરોધ એસ અને બીજી ગેપમાં અજ્ઞાત અવરોધ આર જોડવામાં આવે છે. આગળ જેનું મૂલ્ય આપણે શોધવું છે, અવરોધ આરનું મૂલ્ય આપણે શોધવું છે. હવે જ આપણો પ્રેક્ટિકલ શરૂ થાય. જોકીને તાર ઉપર સરકાવી એવા બિંદુ ડી પાસે લાવવામાં આવે, જેને શું કહેવાય? તટસ્થ બિંદુ. મેં નામ લખ્યું છે, લીથામાં લખી નાખજો. એવા બિંદુ ડી પાસે લાવવામાં આવે કે ગેલોનોમીટરનું આવર્તન શૂન્ય થાય, એટલે ગેલોનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય. અને આ બિંદુ ડીને તટસ્થ બિંદુ કહેવાય. ધારો કે બિંદુ ડીનું એથી અંતર L સેન્ટીમીટર છે. તમારા લીથામાં અહીંયા L1 લખ્યું છે અને અહીં લખ્યું 100 - L1. એ L કરી નાખજો. દાખલામાં આપણે L1 પણ રાખી શકીએ. આ L1 હોય તો આ 100 - L1 થાય. એટલો સુધારો આકૃતિમાં કરી લેજો. અહીંયા L ને 100 - L કરી નાખજો. ધારો કે બિંદુ ડીનું એથી અંતર L સેન્ટીમીટર છે. તો હવે આપણે જઈએ છીએ ગણતરી તરફ. તો આપણી ગણતરી તરફ જઈએ. એ એકદમ ઇઝી ગણતરી છે અને હવે આ થિયરીનો ભાગ છે એ તમે વાંચીને પણ કરી શકશો. બરાબર છે? મીટર બ્રિજની રચના એ મગજમાં એટલું તો હોવું જ જોઈએ કે મીટર બ્રિજ છે એ બીજું કાંઈ નથી પણ વેસ્ટર્ન બ્રિજની જ પ્રાયોગિક રચના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો ગણતરી માટે હું આ વર્ણન છે એ ચેકું છું. આટલું વર્ણન બરાબર છે? ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બોર્ડ સાફ કરવામાં સમય જાય છે. એટલો સમય તમે ખાલી વિડીયો જોયા કરજો. પુશ કરીને એવું તો પુશ કરી દો ઘડીક વાર. કે સાહેબ પુશ કરવાથી શું થાય છે? અમારે તો તોય તમારો લેક્ચર ભણવો ને આખો, બીજું તો વિકલ્પ નથી આપણી પાસે. બરાબર છે? ચાલો હવે આપણે છેલ્લે પહોંચ્યા હતા કે અહીંયા આપણે તટસ્થ બિંદુ મળી ગયું. હવે આપણે આ એડી શાખા અને ડીસી શાખા એટલે બે કટકા થઈ ગયા ને તારના, એ તારને કંઈક અવરોધ હોય ને, તો એ અવરોધ કેમ શોધવો? તો પહેલાં ધારી લઈ તારને કંઈક અવરોધ હોય તો પહેલાં ધારી લઈ કે ધારો કે એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ એ હું ધારી લઉં આર સેન્ટીમીટર અથવા RCM, એવું સબસ્ક્રિપ્ટમાં રાખ્યું. એકમ લંબાઈ દીઠ અવરોધ એટલે શું? વારંવાર મેં 11માં કીધું, પાછું કહું. એકમ લંબાઈ એટલે 1 સેન્ટીમીટર લંબાઈ, 1 મીટર લંબાઈ. ધારો કે 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ R છે, 1 સેન્ટીમીટર, તો 5 સેન્ટીમીટર દીઠ ખબર પડી જાય 5 R, 10 સેન્ટીમીટર દીઠ 10 R. અથવા આપણે આંકડાકીય માહિતી લેવી હોય તો માની લો કે એકમ લંબાઈ દીઠ એટલે કે 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ 5 ઓહ્મ હોય તો 2 સેન્ટીમીટર દીઠ 10 ઓહ્મ ખબર પડી જાય ને. તો હવે આપણે એક કામ કરીએ. તેથી L લંબાઈ દીઠ તારનો અવરોધ એ થશે RCM × L. L લંબાઈ દીઠ એટલે એડી તારનો અવરોધ. અને આવી જ રીતે ત્રિરાશીમાં ડેગી 100 - L લંબાઈ દીઠ તારનો અવરોધ થાય RCM × 100 - L. બરાબર? ત્રિરાશી માંડ્યો મેં એકમ લંબાઈ દીઠ અવરોધ R, તો L લંબાઈ દીઠ આટલો અને 100 - L લંબાઈ દીઠ આટલો. તો આ કોનો અવરોધ થઈ ગયો? એડી શાખાનો. આ અવરોધ કોનો થઈ ગયો? એડી શાખાનો અવરોધ. ને આ અવરોધ કોનો થઈ ગયો? ડીસી શાખાનો. બેયના અવરોધ મળી ગયા. એટલે આ આપણા માટે થયો R3, આ આપણા માટે થયો R4 અને આ R1, આ R2. હવે લીથાની અંદર તમે જોઈ શકશો, હું મુદ્દો થોડોક શોર્ટ કર્યો છે મેં. એમાં ગુજરાતીમાં લખ્યું છે એડી તારનો અવરોધ આટલો, ડીસી તારનો અવરોધ આટલો. એ કેમ લીધો એની ત્રિરાશી મેં મૂકી દીધી છે. એમાં બેયની ત્રિરાશી નથી આપી, એકની જ આપી. આ બંનેની લખી શકાય. હવે 4 ભુજા થઈ ગઈ, AB, BC, AD અને DC. આ ચારેય ભુજામાં વિસ્ટન બ્રિજ છે. તેથી સંતુલન સ્થિતિમાં
આ બે ભુજાનો ગુણોત્તર, આ બે ભુજાના અવરોધના ગુણોત્તર જેટલો હોય. તો આવું લખી શકાય, સંતુલન સ્થિતિમાં આરના છેદ ઉપર લખવાનો, સંતુલન સ્થિતિમાં આરના છેદમાં એસ બરાબર આ R3 એટલે એડી શાખાના અવરોધ એટલે RCM ઇન્ટુ એલ છેદમાં RCM ઇન્ટુ 100 - L. ઓકે વિદ્યાર્થી મિત્રો, RCM ગયા, સૂત્ર આવ્યું આરના છેદમાં એસ બરાબર એલના છેદમાં 100 - L. આ પણ સૂત્ર જ કહેવાય. આ યાદ રાખો તો પણ ચાલે, અને એ યાદ ના રાખવું હોય તો આને અથવા કરીને આમ પણ લખાય આવી રીતે. જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ બધા, R બરાબર એલના છેદમાં 100 - L, એલના છેદમાં આખો કૌંસ કરી નાખું 100 - L ઇન્ટુ એસ. આવું સૂત્ર મેં લખ્યું. એસને આગળ લખો તો હાલે ને પાછળ લખો તો હાલે. આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવું હતું. હા, એસ તો તમને મજા આવે મૂકવાનો હતો ને, 10 ઓહ્મ 20 ઓહ્મ, એટલે આનું મૂલ્ય આપણે ખબર હોય. એલનું મૂલ્ય એ આપણે પ્રેક્ટિકલ કરીને હાઈકે જવાનું. તમારે પ્રેક્ટિકલ આવશે બારમામાં, અહીં એલું જવાનું. માનો કે એલ 40 મળ્યું એટલે આખા આ 40 હોય ને તો આ 100 - L એટલે 60 જ હોય, બરાબર. એટલે તમારે આ ત્રણેય આ બેની કિંમત મૂકી દો એટલે તમને અવરોધનું મૂલ્ય મળી જાય. હવે પ્રયોગની અંદર શું કરવામાં આવે, મેં છેલ્લો મુદ્દો આ સૂત્ર પછી એક લખ્યું ને, વિચારવા જેવો છે કે એસના જુદા જુદા ઘણા બધા મૂલ્ય લઈ અને આ જ પ્રયોગનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે અને આ અવરોધનું મૂલ્ય 5-6 વખત કે વધારે વખત મેળવે. શું કામે? તે માની લો કે પહેલાં તમે એસ બરાબર 10 ઓહ્મ રાખ્યું. કેટલા ઓહ્મ? 10 ઓહ્મ. અને પ્રયોગ કર્યો ને આરનું મૂલ્ય મળ્યું 50 ઓહ્મ. હવે એસનું મૂલ્ય 10 ઓહ્મને બદલે 20 ઓહ્મ કરી 20 ઓહ્મનો અવરોધ લઈને પાછો આરનું મૂલ્ય હોય તો લંબાઈમાં એ તો ફેરફાર થઈ જાય ને, અવરોધ બદલે એટલે લંબાઈમાં ફેરફાર થઈ જાય. તો ફરી પાછું આર મળશે, એ 50 ઓહ્મની નજીકનું મળશે. આવી રીતે એસના જુદા જુદા 6-7 મૂલ્ય લઈ અને આરના મૂલ્ય 6-7 મેળવવામાં આવે, એટલે 6-7 કે 8-10 અવલોકન થાય પછી એનું સરેરાશ લેવામાં આવે તો ચોકસાઈપૂર્વક આપને આરનું મૂલ્ય મળે. એટલે મેં છેલ્લો મુદ્દો એવો લખ્યો છે, છેલ્લો મુદ્દો કે આમ એસના જુદા જુદા મૂલ્ય લઈ આરના ઘણા બધા અવલોકન લઈ શકાય અને તેનું સરેરાશ લઈ અને આરનું ચોક્કસ મૂલ્ય મેળવી શકાય. કારણ કે એકનો એક પ્રેક્ટિકલ 5-6 વખત થાય તો થોડી ઘણી ત્રુટીઓ હોય એના હિસાબે આપણે એવું સરેરાશ લઈએ. તો દાખલા માટે જરૂરી સૂત્રમાં આવી જાઓ. મીટર બીજનું જે સૂત્ર છે એ સમીકરણ નંબર 21 નંબરના પેજ ઉપર 20મું સૂત્ર છે. મીટર બ્રિજ માટે આર બરાબર એલના છેદમાં 100 - L ઇન્ટુ એસ. આ સૂત્ર પાકું કરો તો પણ ચાલે, આ સૂત્ર પાકું કરો તો પણ ચાલે. તો આ પ્રશ્ન તમારે તમારી ભાષામાં વર્ણનની ચિંતા નહીં કરવાની, આકૃતિ અને ગણતરી, 2 3 યાદ રાખવાની. યાદ છે ને, આકૃતિ અને ગણતરી, આ 2 વસ્તુ પરફેક્ટ હોવી જોઈએ. વર્ણન તમે તમારી ભાષામાં લખી શકો, જરૂરી નથી કે લીથામાં છે એમ જ હોવું જોઈએ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મીટર બ્રિજ આવેલું છે તો એના આધારિત 2 દાખલા છે એ પણ સાથે સાથે જ કરી લઈએ, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, મીટર બ્રિજના 2 દાખલા કરવા માટે તમે સૌ પ્રથમ આવી જાઓ પેજ નંબર 29, લીથામાં પેજ નંબર 29 અને દાખલા નંબર 3.9. વચ્ચે એક દાખલો મેં 3.8માં બાકી રાખ્યો છે જે વિસ્ટર્ન બ્રિજનો છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અત્યારે આપણે મીટર બ્રિજના 2 દાખલા કરશું, બરાબર છે. અને હવે તો વિસ્ટર્ન બ્રિજનો જે 3.8મો દાખલો છે ને હોમવર્કમાં કરી શકશો તમે, કિર્ચોફનો નિયમ જ લગાડવાનો છે. પણ કાંઈ ચિંતા ન કરતા હું કરાવીશ, છતાં પણ કોઈને ટ્રાય કરવી હોય તો 3.9 હું દાખલાની રકમ વાંચું છું. રકમમાં શું માહિતી આપી છે? એક મીટર બ્રિજ આકૃતિમાં, એટલે આકૃતિ રકમમાં આપી છે, એમાં એથી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ સમતોલન બી બિંદુ મળે છે. એટલે એમાં ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક, સમતોલન બી બિંદુ ન આવે, સમતોલન ડી બિંદુ આવે. એટલે તમને એવું કીધું છે કે આ મીટર બ્રિજમાં જે ડી બિંદુ મળે છે, તટસ્થ બિંદુ, એ પહેલાં મળે છે 33.7 સેન્ટીમીટરે. એટલે તટસ્થ બિંદુની સંજ્ઞાઓ લખી નાખું L1 અને એ મળે છે 33.7 સેન્ટીમીટર અંતરે. સૌ પ્રથમ તટસ્થ બિંદુ મળે છે એ 33, અહીંથી 33.7 મળે છે. આગળ હવે જો એસને સમાંતર, આ એસ અવરોધ છે ને એને સમાંતર, હું જો જોડું છું એને સમાંતર, આ એને સમાંતરમાં એક બીજો અવરોધ જોડ્યો ને, 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે. આ 12 ઓહ્મનો અવરોધ એસને સમાંતર જોડવામાં આવે એટલે કે આ એસ અવરોધનું મૂલ્ય બદલી જાય. કારણ કે એસનો અવરોધ જેટલો હોય એટલો, પણ હવે 12 ઓહ્મનો અવરોધ તમે એને સમાંતરમાં જોડો તો બદલી જાય. જોડવામાં આવે તો સમતોલન બિંદુ એટલે કે તટસ્થ બિંદુ 51.9 સેન્ટીમીટર મળે છે. નવું તટસ્થ બિંદુ એને નામ આપી દઉં L1 એ મળે છે 51.9 સેન્ટીમીટર. તો આર અને એસના મૂલ્ય મેળવો. ચાલો, તો અહીંયા 2 ઘટના છે. પ્રથમ સમતોલન મળ્યું ત્યારે આ 12 ઓહ્મનો અવરોધ જોડેલો નથી. તો દાખલો કઈ રીતે કરશું? 2 ભાગ પાડી નાખી. પહેલું
પ્રથમ સમતોલન માટે પ્રથમ સમતોલન સ્થિતિ માટે આપણું સૂત્ર હતું આરના છેદમાં એસ બરાબર એલના છેદમાં 100 માઇનસ એલ, પણ અહીં L1 લખશું આપણે પ્રથમ સમતોલન માટે. તો લખશું આરના છેદમાં એસ બરાબર L1 એટલે 33.7 છેદમાં 100 માઇનસ 33.7. હું ગણતરી જોઈને કરું છું કારણ કે કેલ્ક્યુલેટરમાં સમય બગાડતો નથી. 66.3 આને આપી દો સમીકરણ નંબર 1. જગ્યા ઘટે એટલા માટે હું સમીકરણ 1 અહીંયા લખી દઉં છું. આપણને એક પરિણામ મળ્યું આરના છેદમાં એસ બરાબર 33.7 છેદમાં 66.3. આને સમીકરણ નંબર આપી દો 1. ચાલો, પ્રથમ સમતોલન વિદ્યાર્થી મિત્રો મગજમાં બેસી ગયું, બરાબર. હવે બીજા સમતોલન માટે, કોના માટે? બીજું દ્વિતીય સમતોલન એટલે કે કયો? ઓલો એસ અવરોધની હારે 12 ઓહ્મનો જડ્યો ને અવરોધ ઈ. તો આ દ્વિતીય એટલે કે બીજા સમતોલન બિંદુ માટે, બીજા સમતોલન બિંદુ માટે તમે આની હારે અવરોધ જોડી દીધો 12 ઓહ્મનો સમાંતરમાં. તો સૌ પ્રથમ એસનું મૂલ્ય શોધવું પડે. તો એને હું નામ આપું એસ ઇક્વિવેલન્ટ. એસ ઇક્વિવેલન્ટ એટલે આ બેનો સમતુલ્ય અવરોધ, આ ગેપનો ટોટલ અવરોધ. તો એસ અને 12 એ બે સમાંતરમાં છે. બે અવરોધ સમાંતરમાં હોય તો 1/માં સરવાળો થાય, 1/12 વત્તા 1/s. અથવા અહીં શોર્ટકટ કરતા હતા ઉપર બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. એટલે ઉપર થાય 12 × s, છેદમાં થશે 12 વત્તા s. આ એસ ઇક્વિવેલન્ટ થઈ ગયો. ઉપર બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. હવે નવું સૂત્ર ફરી પાછું લગાડી આરના છેદમાં એસ ઇક્વિવેલન્ટ બરાબર L1 ડેશ છેદમાં 100 માઇનસ L1 ડેશ. કારણ કે આર તો એનો જ છે, એસને બદલે આવી ગયું એસ ઇક્વિવેલન્ટ, નવું તટસ્થ બિંદુ આવી ગયું 51.9. બસ હવે એસ ઇક્વિવેલન્ટ કિંમત મૂકીને સાદુરૂપ તમે હાથે દાખલો કરી શકો મોટા. ચાલો લખો 12 × s છેદમાં 12 વત્તા s, 12 વત્તા s બરાબર L1 ડેશ એટલે 51.9 છેદમાં 100 માઇનસ 51.9 એટલે આવશે 48.1. બરાબર. આ 12 વત્તા એસ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો આર કૌંસમાં 12 વત્તા એસ છેદમાં 12 × s બરાબર 51.9 છેદમાં 48.1. હવે હોમવર્કમાં આવડી જાય. આરના છેદમાં એસને અલગ કાઢો કારણ કે આપણી પાસેની કિંમત છે. તો આરના છેદમાં એસ, આરના છેદમાં એસ અને અહીં વધશે 12 વત્તા એસ છેદમાં 12, 12 વત્તા એસ છેદમાં 12 અને આરને એસને અલગ લઈ લીધા બરાબર 51.9 છેદમાં 48.1. અને આરના છેદમાં એસની કિંમત મૂકીને ઓલી બાજુ લઈ જવું હોય તોય ભલે, પહેલાં લઈ જાઓ પછી કિંમત મૂકો તોય ચાલે. હું એમ કરું છું 12 વત્તા એસ છેદમાં 12 બરાબર 51.9 છેદમાં 48.1 ગુણ્યા એસના છેદમાં આર. આ પદ ઓલી બાજુ ઊંધું થઈને વહી ગયું ગુણાકારમાં. હવે એસના છેદમાં આર એટલે આનું ઊંધું અહીંયા મૂકી શકાય ને કિંમત. ચાલો મૂકો 12 વત્તા એસ છેદમાં 12 બરાબર 51.9 છેદમાં 48.1 ગુણ્યા એસના છેદમાં આર એટલે આનું ઊંધું એટલે કે 66.3 છેદમાં 33.7. તેથી 12 વત્તા એસ બરાબર આ બેનો ભાગાકાર, આ બેનો ભાગાકાર અથવા આ બેનો ગુણાકાર, આ ભાંગા આ બેનો ગુણાકાર, એને ગુણ્યા કરશું 12. તો આ 12 આવશે, એ ગુણાકારમાં આવશે. હું ગણતરીનો સીધો જવાબ મૂકું છું, એ આવશે 25.47, 25.47. અને તેથી એસ બરાબર આ 12 ઓલી બાજુ એટલે બાદ થાય એટલે જવાબ આવશે 13.47 ઓહ્મ. અને નિયર ઇક્વલ ટુ આને લખાય એસ નિયર ઇક્વલ ટુ 13.5 ઓહ્મ. તો વિદ્યાર્થી મિત્રો એસ મળી ગયું. હા, હવે આર હું નહીં ગોત દઉં, એસની કિંમત અહીં મૂકી દો એટલે આર મળી જાય. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આવો જ હજી એક દાખલો છે, હારોહાર જ કરી લેશું. એના માટે તમારે સ્વાધ્યાયમાં આવવું જોઈએ. લીથો ખોલી, જેમની પાસે લીથો છે લીથો ખોલશો. લીથો ના હોય અને પીડીએફ હોય તો ચાલુ મોબાઈલમાં જોઈ શકાશે નહીં. પણ એવું હોય તો ટેક્સ્ટ બુક કે દર્પણની બુક હોય ને તો રકમ ખાલી ખુલ્લી રાખજો. અને એ સ્વાધ્યાયનો દાખલો કેટલામો છે એ હું તમને કહી દઉં. આ દાખલો 2 વખત ગણવાનો છો, જે ગયો એ 3.9મો. સ્વાધ્યાયનો દાખલો છે પેજ નંબર 3636 તગડે છગડે અને દાખલા નંબર 3.10. એમાં 3 દાખલા છે, 3 મીટર બ્રિજના છે. આવો 3.10મો દાખલો. 1 મીટર બ્રિજ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વાય અવરોધ 12.5 ઓહ્મ, એટલે પ્રશ્ન થાય સાહેબ આમાં વાય તો ક્યાંય છે નહીં, ક્યાં ગોતવો? તો પહેલાં એક કામ કરો, એ દાખલાની રકમ છે ને એની એ દાખલો 3 દાખલા A, B, C, એમાં એ દાખલાની રકમની છેલ્લી લીટીમાં કૌંસમાં કાંઈ પડ્યું હોય પહેલાં વાંચી લ્યો. આકૃતિમાં આરના સ્થાને એક્સ, આરના સ્થાને એક્સ અને એસના સ્થાને વાય લ્યો. આ બાગડ બિલ્લા છેલ્લે કીએ
તો આપણે અગાઉ શું કરવું? આપણે છેલ્લું પહેલાં વાંચી લીધું, આરના સ્થાને એક્સ ને એસના સ્થાને વાય લો. હવે વાંચો. મીટર બ્રિજમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાય અવરોધ 12.5 હોય. આપણને રકમમાં આપ્યું વાય અવરોધ 12.5 ઓમ હોય, ત્યારે એ છેડાથી તટસ્થ બિંદુ એને L1 અથવા L જે નામ આપવું આપીએ કે L1 એ 39.5 સેન્ટીમીટરે મળે છે. તો એક્સ અવરોધ શોધો. બરાબર. અને હજી એમાં દાખલો છે, પછી વાંચશું. પહેલાં આ દાખલો તો હોમવર્કમાં થઈ જેમ છે, તમે કરી શકો. આરના છેદમાં એસ એને બદલે એક્સના છેદમાં વાય બરાબર L1 છેદમાં 100 - L1 એક્સના છેદમાં વાય L1 એટલે 39.5 અને છેદમાં 100 - 39.5 એટલે 60.5 અને તેથી એક્સ બરાબર હશે આ બેનો ભાગાકાર ગુણ્યા વાય. તો 39.5 છેદમાં 60.5 ગુણ્યા 12.5 અને તેથી એક્સ બરાબર મળશે તમને 8.16 ઓમ. આ એક્સની વેલ્યુ મળી ગઈ. ચાલો હવે આપણે બીજો દાખલો, એટલે એ દાખલામાં જ હજી રકમ અધૂરી છે, અધવચ્ચેથી એક્સ શોધો પછી બોલું છું. શા માટે વિસ્ટન બ્રિજ અથવા મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ ધાતુની જાડી પટ્ટી દ્વારા કરવામાં આવે છે? મેં થિયરીમાં કીધું હતું ને કે આ જાડી પટ્ટી રાખવાનું રીઝન એ છે કે તાંબાની પટ્ટી જેમ જાડી એમ એનો અવરોધ ઓછો. નીચે મેં લખ્યું છે તાંબાની જાડી પટ્ટીઓનો અવરોધ ખૂબ ઓછો હોય છે. આવી પટ્ટીનો ઉપયોગ કરવાથી જોડાણ અગ્ર એટલે એ અને બી સીન છે ને એનો અવરોધ ઘણો બધો ઘટી જાય, કારણ કે આ પટ્ટીઓ છે ને એનો અવરોધ ખૂબ ઓછો હોય, તો આનો અવરોધ એની સાપેક્ષે ના ગણો તો ચાલે. એટલા માટે આપણે જાડી પટ્ટી રાખીએ છીએ. જો જાડી પટ્ટી ન રાખીએ અને એને બદલે કોઈ તાર રાખીએ તો જે અવરોધ માપવો છે એનું થોડું ઘણું મૂલ્ય બદલાઈ જાય. એટલા માટે આવું કરવામાં આવે ને આવું રાખવાથી આવું મૂલ્ય બદલાતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, બી દાખલો વાંચીએ. આ એ દાખલો હતો, હવે વાંચીએ બી દાખલો. ચાલો બી દાખલો શું કહે છે આપણને? તો કે એક્સ અને વાયના સ્થાનો અદલ બદલ કરવામાં આવે તો તટસ્થ બિંદુનું સ્થાન એક્સને અહીં લઈ લો ને વાયને અહીં લઈ લો તો તટસ્થ બિંદુનું સ્થાન. એનો અર્થ થયો વાય અહીંયા આવી ગયો, એક્સ અહીંયા આવી ગયો. હવે તટસ્થ બિંદુ ક્યાં મળે? એટલે આ બે અવરોધ છે ને એની અદલા બદલી થઈ ગઈ 12.5 8.16ની. તો કાંઈ કરવાની, આ જ સૂત્ર છે એમાં આમ થઈ જાય વાયના છેદમાં એક્સ બરાબર L છેદમાં 100 - L બરાબર. અને તટસ્થ બિંદુ ગોતું. વાય બરાબર લઈ લેવાનું 12.5, એક્સ બરાબર 8.16 બરાબર Lના છેદમાં 100 - L. ચોકડી ગુણાકાર કરો. 100 ગુણ્યા 12.5 એટલે 1250 - 12.5 L બરાબર 8.16 L. હવે આ -12.5નો લોબો લઈ જાવ એટલે 1250 બરાબર 8.16 L વત્તા 12.5 L બરાબર થશે 20.66 L. અને તેથી L બરાબર થાય 1250 ભાંગ્યા 20.66 અને જવાબ આવશે 60.5 સેન્ટીમીટર. તો તટસ્થ બિંદુ એથી 60.5 સેન્ટીમીટર અંતરે મળે. ક્યાંથી? એથી. બરાબર. અને છેલ્લો દાખલો છે બ્રિજના તટસ્થ બિંદુ આગળ. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, આ ટેકનિક મેં તમને કીધી હતી. બ્રિજના તટસ્થ બિંદુ એટલે સમતોલન બિંદુ આગળ, એટલે કે ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 હોય ત્યારે શું? તો કે ગેલોમીટરને બેટરીની અદલા બદલી કરીએ તો શું થશે? અને ગેલોમીટર કોઈ પ્રવાહ બતાવશે. શું કરવાનું? ગેલોમીટરની બેટરીની અદલા બદલી કરવાની. એને સમજવા માટે મેં આકૃતિ તો દર્શાવેલી છે, પણ તમારા લીથામાં આકૃતિ આપી છે ને એવી હું દોરીશ ને તો તમને વધારે મજા આવશે. એટલે હું દોરીને તમને સમજાવું છું. ભલે થોડોક 5 મિનિટનો સમય વધારે લે, પણ સમજવું જરૂરી છે ને. આપણો વિસ્ટન બ્રિજ હતો કેવો? તો કે આવી રીતનો હતો. હું સિમ્પલ ફોર્મેટ દોરું છું. બધા વિદ્યાર્થી મિત્રો સાંભળજો. આપણે આમ હતું, આ બેટરી, આ બિંદુ એ અને સીની વચ્ચે બેટરી હતી અને બી અને ડીની વચ્ચે ગેલોનોમીટર હતું. આ ગેલોનોમીટર આમ હતું. બરાબર. હવે તમને એમ કે આ બેની અદલા બદલી કરો એટલે આ બે વચ્ચે બેટરી હતી, ત્યાં ગેલોમીટર આવી જાય, બી ડીની વચ્ચે આવી જાય, બી ને ડીની વચ્ચે આવી જાય બેટરી. તો શું કરવાનું? આકૃતિ એવી ને એવી જ દોરવાની છે, ખાલી છેડા બદલવાના છે. તો હું થોડીક નાની આકૃતિ દોરું છું, કારણ કે જગ્યા બહુ વધારે રોકાઈ ગઈ છે. જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ. આ બી એ સી ડી. હવે બીની ડીની વચ્ચે બેટરી જોડવાની, બીની ડીની વચ્ચે જોડવાની બેટરી. ચાલો બીની ડીની વચ્ચે બેટરી અને એન સીની વચ્ચે જોડી દો ગેલોનોમીટર. તો શું થાય? તમને એવો પ્રશ્ન પૂછ્યો અદલા બદલી કરતાં શું થશે?
તો એને જવાબ આપું છું કે તમને ક્યારની સ્થિતિ કીધી છે કે ગેલોનોમીટરમાં આવર્તન 0 હોય, કારણ કે તટસ્થ બિંદુ ક્યારે કહેવાય? ગેલોનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 હોય. અહીંયા એ બરાબર શું છે? 0. આ સ્થિતિમાં તમને ખબર છે કે તટસ્થ બિંદુ મળ્યું હોય એટલે બિન ડીના વિદ્યુત સ્થિતિમાન એક સરખા હોય. હવે તમે બેટરીના છેડાની અદલા બદલી કરો તો શું થાય? તો બિંદુ બી અને ડીની વચ્ચે બેટરી આવી ગઈ કે નહીં? બરાબર. તો આ વખતે શું થશે? તો કે આ બે અવરોધ ને આ બે અવરોધ, એમાં આ બેનો ભાગાકાર થઈ જાય. પણ બિંદુ એ અને સી એના વિદ્યુત સ્થિતિમાન તો એક સરખા રહે, કારણ કે ઉપરનો ભાગ ને નીચેનો ભાગ સમાંતરમાં આવવાનો. આ અવરોધ અને આ અવરોધ, એ બેથી એક અવરોધ આવશે. આ અવરોધ અને આ અવરોધ, આ બેથી એક અવરોધ બનશે. આ બે શ્રેણીમાં કહેવાય. આ બેથી એક અવરોધ બને, આ બેથી એક બને. એ બંને કેવા આવશે? સમાંતરમાં. તો એનસી વચ્ચે અહીં જે વોલ્ટેજ મળે એટલો જ વોલ્ટેજ અહીં મળે, એટલે એનસીના વિદ્યુત સ્થિતિમાન સરખા થાય. એટલે કે ત્યાં પણ ગેલોનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય. ક્યારે? જ્યારે તટસ્થ બિંદુ હોય ત્યારે. તો બિન ડીની વચ્ચે કોઈ પ્રવાહ ન વહેતો હોય ત્યારે જો બેટરીને ગેલોનોમીટરની અદલા બદલી કરો તો બિંદુ એ અને સીની વચ્ચે પણ કોઈ પ્રવાહનું વહન ન થાય, કારણ કે એ અને સીના વિદ્યુત સ્થિતિમાન સરખા થાય. મેં સામે લખ્યું છે કે જો ગેલોનોમીટરને બેટરીની અદલા બદલી કરીએ તો બિંદુ એ અને સીના વિદ્યુત સ્થિતિમાન સમાન થશે, અને તેથી એસી શાખામાં એટલે કે એનસીની વચ્ચે એટલે કે ગેલોનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થશે. એમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો એકદમ ઇઝી દાખલો છે. આ પણ દાખલો તમારે 2 વખત ગણવાનો છે. હવે પછીના દાખલામાં જે દાખલા મોસ્ટ ઓફલી મેં કરાવી દીધા છે, એટલે એવા દાખલામાં થોડાક દાખલા બાકી છે. એ આવતા લેક્ચરમાં આપણે એ દાખલા કરશું અને પછી પોટેન્શિયોમીટર ભણશું. એટલે આવતા લેક્ચરમાં આપણો આ ચેપ્ટર શું થશે? પૂરું. આવતા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ.